નમસ્કાર મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ પાટણ જિલ્લાના સિદ્ધપુર ગામમાં, જે આવેલું છે એક અદ્ભુત, ભવ્ય અને રહસ્યમય મંદિર રુદ્ર મહાલય. આ મંદિર માત્ર પૂજાનું સ્થાન જ નહોતું, પણ તેના સમયમાં એક અદ્ભુત કલા પ્રતિમા અને ધાર્મિક કેન્દ્ર હતું. ચાલો આજે તેની અજબ સફર કરીએ. આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો હતો. તે સમયના સોલંકી વંશના રાજાઓ ખૂબ જ કળાપ્રેમી હતા અને તેમના સમયમાં ગુજરાતનું નામ દુનિયાભરમાં પ્રખ્યાત બન્યું હતું. રુદ્ર મહાલયની રચના એટલી ભવ્ય હતી કે તેને પ્રાચીન અક્ષરધામ પણ કહેવામાં આવતું. મંદિરનો વિસ્તાર લગભગ 100 મીટર લાંબો અને 90 મીટર પહોળો હતો. અહીં 160થી વધુ સ્તંભો હતા, જેઓ પર અદ્ભુત કોતરણી કરવામાં આવી હતી. મંદિરના 11 મુખ્ય ગર્ભગૃહ હતા. દરેક ગર્ભગૃહમાં અલગ અલગ રૂપમાં ભગવાન શિવની આરાધના થતી. મધ્યમાં ઊંચું મંડપ હતું, જ્યાં એક સાથે હજારો ભક્તો ભેગા થઈ શકતા. મંદિરની દિવાલો પર દેવતાઓ, નર્તકીઓ, પ્રાણીઓ અને લોકજીવનના દ્રશ્યો કોતરવામાં આવ્યા હતા. 13वीं सदी में जब अलाउद्दीन खिलजी के सेनाओं ने गुजरात पर आक्रमण किया तो ये भव्य मंदिर को नष्ट कर दिया गया. મંદિરના ગુંબજો તોડી નાખવામાં આવ્યા, દેવ મૂર્તિઓ તોડી નાખવામાં આવી. આજે માત્ર મંદિરના અવશેષ, તૂટેલા સ્તંભો અને અડધા ધ્વંસાવશેષ જ બચ્યા છે. પણ તૂટેલા અવશેષ જોઈને પણ આપણે સમજી શકીએ છીએ કે આ મંદિર કેટલું મહાન હશે. કહેવાય છે કે મંદિરની અંદરથી એક ગુપ્ત સુરંગ હતી, જે સિદ્ધપુરથી પાટણ સુધી જતી હતી. આ સુરંગનો ઉપયોગ રાજપરિવાર અને સંતો ગુપ્ત યાત્રા માટે કરતા. રાત્રિ સમયે ઘણા લોકો કહે છે કે મંદિરની અવશેષોમાંથી ઘંટની અવાજ આવે છે. સ્થાનિકો માનતા કે આજે પણ અહીં ભગવાન શિવની દિવ્ય શક્તિ વસે છે. આજે રુદ્ર મહાલય એક ઐતિહાસિક સ્મારક છે. ભારત સરકાર અને ASI દ્વારા તેનું સંરક્ષણ કરવામાં આવે છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં આવે છે અને ગુજરાતની ગૌરવસભર વારસાની સાક્ષી બને છે. મિત્રો, રુદ્ર મહાલય માત્ર એક મંદિર નથી, પરંતુ આપણા ઇતિહાસનો જીવો સાક્ષી છે. ભલે આજે તે ખંડેર બની ગયું હોય, પરંતુ તેના દરેક સ્તંભ અને કોતરણી આપણને યાદ અપાવે છે કે ગુજરાતની ધરતી કેટલા ભવ્ય ઇતિહાસને પોતામાં સમેટીને બેઠી છે.